गुजरात के वडोदरा शहर में जहां देखो इसी तरीके के दिन हो चाहे रात हो, इसी तरीके की धूम है क्योंकि उत्सव का मौका है। वडोदरा महानगर पालिका के चुनाव होने वाले हैं और हर वार्ड में प्रत्याशी जो है घर घर जाकर समर्थन मांग रहे हैं। वार्ड नंबर 8 के प्रत्याशी जो हैं वो फिलहाल मेरे साथ है। आप देखिए वार्ड नंबर 8 के प्रत्याशी रीटाबेन आचार्य जिन्हें रिपीट किया गया है, मीनाबा चौहान, अजय डाभी और केतन पटेल, दो नए चेहरे और दो अनुभव का संगम यहाँ भी वार्ड नंबर 8 में देखने मिल रहा है। और चारों सीट पिछली बार भी भारतीय जनता पार्टी के पास थी और इस बार भी समर्थन जो है वो लोगों को लगातार मिल रहा है। भारत माता की जय, भारत माता की जय, वंदे वंदे वडोदरा के वार्ड नंबर 8 के भारतीय जनता पार्टी के प्रत्याशी राधाकृष्ण सोसाइटी में प्रचार कर रहे हैं जहां उन्हें प्रचंड समर्थन भी मिल रहा है क्योंकि दो कॉर्पोरेटर ऑलरेडी यहाँ रिपीट हुए हैं। રીટાબેન 5 વર્ષ સુધી તમે અહીંયા કામ કર્યું છે, લોકોનો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? સૌપ્રથમ તો હું ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું। અમે લોકોએ આજે સાંજે 5 વાગ્યાથી ફેરણી ચાલુ કરી છે। રવિ ટેનામેન્ટથી ચાલુ કરીને જેસલ, ગુરુકૃપા અને છેલ્લે અમે રાધાકૃષ્ણ સોસાયટીમાં આવે છે। આ રાધાકૃષ્ણ સોસાયટી એવી છે કે જે અમારા ઘર જેવી છે। ત્યાંના લોકો, ત્યાંના રહીશો અડધી રાતે અમને ફોન કરે છે, અમે લોકો અડધી રાતે ત્યાં પહોંચીએ છીએ। પેવર બ્લોકનું કામ હોય, આરસીસી રોડ બનાવવાનું કામ હોય, વોટર હાર્વેસ્ટિંગનું કામ હોય, એ બધા જ કામ અમે લોકોએ કર્યા છે। એટલે આ સોસાયટી તો પૂરી અમારી ભારતીય જનતા પાર્ટીની જ છે અને એ લોકોનું સમર્થન 100% અમને લોકોને મળશે। બિલકુલ મીનાબા, તમે પણ 5 વર્ષ કામ કર્યું છે ને આવનારા 5 વર્ષ હજુ કામ કરવાનું છે, શું કામ હજુ આ સોસાયટીના લોકો માટે, આ વોર્ડના લોકો માટે કરવા ઈચ્છો છો? અમે આજે તો અમારા વોર્ડ નંબર 8ની જેસલ, નીપા, ગુરુકૃપા, રવિ ટેનામેન્ટ અને અન્ય સોસાયટીમાં મારા સાથી કેન્ડિડેટ સાથે ડોર ટુ ડોર વિઝિટ કરી છે અને પબ્લિકનો સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે કેમ કે અમારી સરકાર, આપણી સરકાર અને એમના હાથ નીચે કહું તો સાંસદ હોય, ધારાસભ્ય હોય કે કાઉન્સિલર હોય, દરેક પાછળના 5 વર્ષમાં ફેસ ટુ ફેસ પબ્લિક સાથે સંકળાયેલા છે, એમની નાની મોટી પ્રોબ્લેમ સાંભળી છે, સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો છે। એટલે જ અમે અત્યારે 5 વર્ષ પછી પણ રિપીટ થયા છે તો ફેસ ટુ ફેસ પબ્લિકને મળી અને એમને ફરીથી એમની પાસે અમે વોટ માંગવા આવ્યા છે અને અમને સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે, એટલે બસ સારું કામ કરી રહી છે। केतन पटेल हैं, वैसे तो नए दावेदार हैं लेकिन लोग जिस तरह उनसे मिल रहे हैं लग नहीं रहा है कि लोग वॉर्ड की जनता से वो अनजान है। केतन भाई, તમે ભલે પહેલી વાર અહીંયાથી લડતા હોય પણ લોકો તમને ખૂબ પ્રેમથી મળી રહ્યા છે। પહેલી વખત તો લડું છું પણ લોકો મને કાર્યકર તરીકે વર્ષોથી ઓળખે છે અને અમારા જે સાથી કોર્પોરેટરો સાથે પણ અમે એમની સાથે કામ કરેલું છે અને તમે જોઈ શકો છો કે રાધાકૃષ્ણ સોસાયટીની અંદર અત્યારે આપણે ઊભા છે અને એના લોકોની લાગણી અને ઉત્સાહ અમારી સાથે છે। એની સાથે અમે જે બીજી સોસાયટીમાં પણ જઈ રહ્યા છે તેની જનતાની લાગણી અને ઉત્સાહ બધું અમારી સાથે છે અને અમે આ વોર્ડની અંદર વિકાસના અમારા પૂર્વ કોર્પોરેટરે ઘણા કામ કર્યા છે અને નાનું મોટું કંઈક બાકી રહી ગયું છે એ અમે ચારેય ઉમેદવારો સાથે મળીને પૂરું કરી દઈશું। બિલકુલ, અજયભાઈ ડાભી છે આપણી સાથે। અજયભાઈ, અહીંયા લોકોની સમક્ષ તમે જઈ રહ્યા છો, લોકો કોઈ એવી માંગણી કરી રહ્યા છે જે હજુ 5 વર્ષમાં પૂરી કરવી જોઈએ કે કોઈ પણ સમસ્યા સામે આવી હોય લોકોની? જે રીતના ભારત દેશનો ગ્રોથ વધી રહ્યો છે, વિસ્તાર વધી રહ્યો છે એટલે એમની જરૂરિયાતો પણ વધી રહી છે, એટલે જેમ બને એમની જરૂરિયાતોને અમે સંતોષકારકપૂર્વક પૂર્ણ કરીએ એ રીતના અમે એ લોકોને કહીએ છીએ। બીજી વાત એ રહી છે કે વોર્ડ નંબર 8માં જે ભારતીય જનતા પાર્ટીની પેનલ આપી રહી છે, આપને કીધું હમણાં કે એક અનુભવી કાઉન્સિલરો મને સાથે આપે છે અને 2 યુવાઓ આપ્યા છે જે ભારતીય જનતા પાર્ટીની વોર્ડ નંબર 8માં જે પણ પ્રજારે છે એમના તમામ સપના પૂરા કરવા માટે અમે સાકાર છે। પ્રથમ જ્યારે પણ અત્યારે અહીંયા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અમારી સાથે આવે છે, અમને વોટ માગવા અમે જઈએ છીએ તો લોકો એવું કહે છે કે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, પ્રજા હંમેશા ભારતીય જનતા પાર્ટીની સાથે જ છે। પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય ત્યારે કોઈ પણ બીજી પક્ષ કે બીજો કોઈ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીને માત નહીં આપી શકે કારણ કે જનતાનો પ્રેમ અમારી સાથે છે અને અમારી સાથે રહેશે અને અમે તમામ ઉમેદવારો એમના આ જે પણ સપના એમના છે અમે પૂર્ણ કરીશું। ભારત માતા કી જય, વંદે માતરમ। વોર્ડ નંબર 8માં આ વખતે કોંગ્રેસ પાર્ટી પર ઘણું જોર લગાવી રહી છે, એના પર શું કહેશો? કોંગ્રેસ પાર્ટી
તો અહીંયા કોઈ જગ્યા છે જ નહીં. એમના રાષ્ટ્રીય અધ્યક્ષને ખબર નથી કે ગુજરાતી કોણ છે. એ અમને ગુજરાતીઓને ગાંડા કહે છે. તો કોંગ્રેસ પાર્ટીના જે પણ અહીંયા ઉમેદવારો છે એમને બોલવાનું ભાન નથી. અમે લોકો એવા વ્યક્તિના આશીર્વાદ લઈએ છીએ કે જે સમાજમાં પોતાનું સ્થાન ધરાવે છે, જે લોકો સમાજમાં પોતાની ઇમેજ ધરાવે છે. અમે એવા લોકોના કોઈના આશીર્વાદ લેવા જતા નથી કે જે લોકો સમાજમાં અસામાજિક તત્વો હોય, બુટલેગરોની છાપ હોય, એવા લોકોને અમે આશીર્વાદ નથી. એટલે અમારી સાથે જે જન સમર્થન છે એ ભારતીય જનતા પાર્ટીનો વિશ્વાસ સાથેનો જન સમર્થન. वडोदरा की राधा कृष्ण सोसाइटी में वार्ड नंबर 8 के प्रत्याशी भारतीय जनता पार्टी के प्रचार कर रहे हैं और कुछ स्थानीय मतदाता हमारे साथ है. राधा कृष्ण સોસાયટીમાં શું સમસ્યાઓ છે? 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોએ કેટલો સહયોગ કર્યો છે? બહુ સારો સહયોગ કર્યો છે. બધી રીતના અમને એ ફેસિલિટી આપી છે. ગટર છે, લાઇટ છે, પાણી છે, પ્યોર બ્લોક છે, પછી આપણે કોમન પ્લોટમાં પણ અમને પ્યોર બ્લોક ને બધું સારી રીતે નાખ્યાલ્યું છે અને અમને કોઈ જાતની તકલીફ નથી અને અમને બધે સારી સેવાઓ આપે છે. શું નામ તમારું? અમારું નામ રાજેન્દ્રભાઈ એમ પટેલ છે. તમે પણ આ સોસાયટીમાં રહો છો? હા અમે મેડમ, પણ આ શું છે વર્ષોથી આ સોસાયટીમાં રહીએ છીએ. આ અમારા જે પણ ગયા ટર્મના કોર્પોરેટર હતા બધા અમારા રીચેબલ છે અને રોડ પરની સોસાયટી છે તે આવતા જતા એ લોકો અમને મળતા રહે છે અને અમારા જે ટાઈમના કોઈ પણ નાની સમસ્યા હોય, કોઈ મોટી સિટીમાં તો હોતી નથી પણ નાની સમસ્યાઓનો પણ ઉકેલ એ લોકો લાવે છે. એટલે અમને કોઈ અસંતોષ નથી ને અમારે કોઈ આ સોસાયટીને કોઈ બદલાવની જરૂર નથી. એટલે આ સોસાયટી આખી ભારતીય જનતા પાર્ટી સાથે જ છે. અમે ભારતીય જનતા પાર્ટી સાથે છે અને રહેવાના છે ને રહીશું. કોઈ પણ આવે કોંગ્રેસ વાળો એને અમે ઘૂસવા નહીં દઈએ. हाँ, अमर माता की भारत. स्थानीय मतदाता है जो कह रहे हैं कि वार्ड नंबर 8 में भारतीय जनता पार्टी को समर्थन मिलता है और मिलता रहेगा क्योंकि यहाँ 5 सालों तक काफी काम हुए हैं. माता की